कहाँ जाऊ तुम्हारे तारથી બીજા ગામમાં વિદો કપાણવા और बान दे तो तार ये कबा हां बदली दा वो भाई तो भाई કે આપણે છે કે જવાનું તો ના જાતા આપણે છે કે મેપ ઉપર જતા તો મેપ છે ને આપી દે દગો આ છે કે કોકની વાડીએ લાવી ઉભા રાખતી નેટ છોડી ગયો નેટ ફાઇનલી ફેમિલી આપણે છે ને જે ગામમાં છે ને કપાસીનું આવવાનું તો કે ગામમાં ફાઇનલી આપણે પોગી જશે આપણે પહેલા છે ને અમાર ટીંગુ બેન ઈ પોગી જઈએ તો કા બેન પોગી જવી રક્કા હા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય માં મંગલને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હર મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી નાખ્યો છે અને આજની હર આપણે કા પડી ખબર કપા મને પડી આપણે છે ને કેરેન કેરે પડી દો અંદર છે ને ભાઈ તાર થવા મીડા કેમ કે અમાર સુનીતા બેન છે ને કાં જાવ તમારે તારથી બીજા ગામમાં વિદો કપાણવા હે બેન બીજા ગામમાં જાવ કપાણવા હે બાકી જો માર બાન દે તો તાર જે કબા હા બદલી दा वो भाई બદલી જાવ ને તો અહીંયા આપણે 2 મહિના થતા એક ને એક ઠેકાણે તે હવે છે ને બીજે કપાઈમાં જવાનું છે કાં જવાનું છે તો તમને ખબર પડી જાય વિડીયોમાં એક એટલે છે ને ઠેક સુધી બિના રહેતો ને આપણે છે ને હજી ઊભા છે છીએ આપણે ઊભા છે ને તો અહીં છે ને હંધી છે ને તાર કરી નાખ્યો સમજો તો બસ હંધોય તાર બોલો આ છે ને આપણો હંધો બસ જો 2 પોટલા ઠેલા ડોલું ને એવું બાજરા ને બાસકા વધારે તમારું શું હોય ખબર હોય બાજરા ને બાસકા ને ગોદડા ને એવું જ હોય બાકી આપણો હડફો તો હંધી છે ને ભાઈ તાર થઈ ગયું છે ને મસ્ત મસ્ત તાર છે ને ભાઈ આપણે હવાર પડી ગઈ છે ને આપણે છે ને ભાઈ બોલેરો પણ મગા લીધો બોલેરો પણ આપણા ગામનો છે તો અહીં જો મેં છે ને સાફ સફાઈ સારી છે કેમ કે એમાં સામાન એવું ભરેલું હોય એટલે કહો પા બીજા બીજા કપાણો હા ભાઈ બીજો અહીંયા પૂરું થઈ ગયું કોણ અહીંયા હાલે પણ ઓછો હાલે ભાવ આપે પણ કપાનો ભાવ 250 રૂપિયા દે પણ હાલે કન્નો કરે ને ભાવ તો આપે 250 રૂપિયા પણ છે ને કપા ન થતો એવું છે એટલે છે ને ભાઈ બદલી જવાનું છે હંધે તો તાર થઈ ગયા છે ભાઈ અત્યારે છે ને ભાઈ લબાસો થંદે પેકિંગ કરવામાં છે કા સુનીતા બેન આપણે લબાસો પેકિંગ કરી નાખો ને કેવાનો પેકિંગ કઈ ભૂલાતો બોલાતો નહીં ને નહીં આ બે બેન જ ભલે તાર થઈ ગયા બોલો લે વાલ કરે વાલ બોલો કાવી રક્કા આવો બદલી દેવો આવો બસ પૂરું કરી નાખવા અહીંયા બસ પૂરું હવે ને રહેવું હા છોડી એને એમ છે કે ઘરે જાવ એમ છે આનું હું થતું ખબર હે આવડા હાથે તાર થી જાય એટલે ઘરે જતા છે એટલે ભાઈ કેમ કે એ બેન તો ઘણી વાર ઘરે દીવા આપણે તો આપણી રીવા બેન નેરો છે ને આપણી રીવા તો એ છે ને મસ્ત મસ્ત તાર થઈ ગયા છે હવે છે ને ભાઈ હંધુ સામાન છે ને બોલેરામાં આપણે ખડકી લેવાનું છે હંધુ કામ છે ને કરવું તો પડશે તે આપણે જ કરવું પડશે તો છે ને ભાઈ લબાસ ને ખડકવાનું છે ભાઈ નાખી ભાઈ તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને આપણો લબાસ હતો કે નહીં સામાન ત્યાં તો છે ને ભાઈ ખડકવાનું ચાલુ કરી નાખ્યું છે બાકી છે ને બોલેરામાં હંધુ છે ને ખડકી નાખવાનું છે તો પછી ને બધું છે ને વેવા તો મીડા જવાનું સુનીતા બેન અમારે વિલાસ પીને હંધી છે ને વેવા મીડા હંધી તો છે ને ભાઈ ખડકી દઈએ હંધી સામાન તો ફેમિલી ફાઇનલ આપણે છે ને ભાઈ જવાનું છે બીજે તો આપણો છે ને આ કાચ છે કે કાચ આ કાચ હવે છે ભાઈ મોઢું ધોવાની થઈ છેલ્લી વાર છે ને જોઈ લી ભાઈ આમાં કેમ કે છે ને ભાઈ હવે આ છે ને હકા લીધા આમ પણ આ બધું લબાસો આ બધું લબાસો અંદર હકલ લીધો હે બા ભાગવો બીજા ખાલી લેવાનું હોય ને બોલેરો ભરાય છે આમ જો બોલેરામાં આમ જો હંધે છે ને સામાન જે ફરવાનું કામ ચાલુ છે બાકી છે ને ભાગોટી ના કાવે તો શું કરે ભાઈ કઈ બધું જાવ રામરણું જાવ કે જાવ એમ કે હે એમ કરે જાવ હા બાકી તો અમારે રિયા ગઢામાં કાજિયા ગઢામાં તાર થઈ ગયા હા ઓ બેટા તાર થઈ ગયા આ દીકરી ટેમ્પમ જાવ ટેમ્પમ જવાની તારે માર તો ડિસેમ્બર તો તું છે ને ઢીંગો એ આમ અમાર ને તમે એકલા વી જાઓ બાય 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 તમે છે ને ભાઈ ટેમ્પમ દો આપણે બોલાવી જવાની કાવી પેલું હા ભાઈ બોલેરો જવાનું તો ફેમિલી એવું છે ને અત્યારે છે ને ભાઈ હંધે છે ને ભાઈ ભરવાનું કામકાજ ચાલુ છે બાકી એમાં ઢીંગો બેન છે ને ઘડીક વાર ટેમ્પામાં રમે છે એવું છે એને છે ને ટેમ્પામાં મજા આવી ગઈ એટલે છે ને ભાઈ રમવા દે ઘડીક વાર એમ તો ફાઇનલી ફેમિલી આપણો છે ને દબાસ હતો કે હંધે છે ને સામાન પેક કરી નાખ્યું છે આપણે છે ને 2 મહિનાથી આમાં રહેતો હતો આમાં હંધે છે ને ભાઈ ખાલી થઈ ગયું ખાલી સોનું કરી નાખ્યું એ પેલું કા તો ફેમિલી છે ને હંધે છે ને ભાઈ આપણો બોલેરો છે ભાઈ પેક થઈ જશે તો ફાઇનલી ને આવડા હંધે છે ને બોલેરામાં જવાનું છે ને આપણે જવાનું છે ભાઈ ગાડીમાં આપણે જો આવડે ગાડી છે કે અમાર બેન છે ને ગાડીમાં જવાનું કા ગાડી લઈને આપણે ગાડી લે ઘર બાજુ કે હું કહું પા તમે ક્યાંથી હાલ છો એમ કહેતો હું ક્યાંથી હાલ છો આપણે કાલાવાડી થી તો પછી ને કેવડો હોય છે નાલે હાલશું ગમે નાલે હાલવાનું છે ને બાકી છે ને હંધે છે ને ભેગા છે તો આપણે છે ને નીકળી જઈએ હવે તો અત્યારે છે કે ભાઈ આપણે કઈ ગામમાં પગી તો ખબર નહીં બાકી છે ને ગામ છે ના છે ને આપણે પોગી ગયા પણ છે ને આપણે છે ને પાણી પીવા ઉભા રહી ગયા કેમ કે ભાઈ કી આપણે છે ને હવાર દિના નીકળી ગયા છે અત્યારે લાગી જઈએ ભાઈ
તો ઊભા જ નેરા ડાયરેક્ટ છે ને આ ગામ હતું અહીં છે ને ભાઈ પાણી સુવિધા હતી થોડીક ફિલ્ટરનું પી લીધું કા હવે પાણી પી લીધું લુણીધાર પૂગી જાય લુણીધાર હા લુણીધાર તો પછી ને લુણીધાર ગામનું નામ છે વિડીયો જોતો તો કોમેન્ટ કરી નાખજો આઈલા કા બાકી હવે નીકળી જવું ક્યાં નીકળી જાય જેતપુર હજી 50 કિલોમીટર છે ને જેતપુર તો પછી ને જેતપુર હવે છે ને જેતપુર જવાનું છે જેતપુર જવા છે ને નીકળી જઈએ આપણે તો ફેમિલી આપણે છે ને થોડુંક છે ને ભૂખ લાગી જાય એટલે છે ને આપણે થોડોક નાસ્તો કરી લઈએ કેમ કે નાસ્તો તો સવારમાં કર્યો સાન ગાંઠિયા બાકી છે ને તો એ નાસ્તો કરવો પડશે બાકી છે આપણે છે ને મગાવી હતી ખમણ એક ડીશ જે આપણી બને છે આપણે છે ને એક ડીશ પહેલાં ખાઈ નાખીએ કેવો ટેસ્ટ છે પછી પાછળ મગાવી કા હા મતભાઈ સારા હે કે હાલો મસ્ત છે મસ્ત ખમણ હે? તો પછી છે ને મસ્ત મસ્ત ખમણ ડીશ છે હા એ બને છે એક ડીશ આપણી તો પછી ને ખમણ ખાઈ નાખીએ હવે નાસ્તો તો કરવો પડે ને કા હા ભાઈ બરો નાસ્તો કર્યા વગી નહીં આવો કોની હાલો હાલો નાસ્તો કરો તો નાસ્તો કરી લઈએ હવે આવો ભાઈ સોમનાથ છે કે હા તો પોરબંદર સોમનાથ વાળો છે જો અને ભાઈ યાદ લાગે હો ભાઈ જો આમ લાઈન જો આ રોજ તો કે નહીં છે ડુંગળી નહીં છે કે તો ભાઈ અત્યારે આપણે છે ને જાતા હતા જ્યાં આપણે જવાનું છે ને આપણે છે ને વસળ એક નદી આવી નદી તો પણ એ નદીમાં કંઈ આપણે છે ભાઈ ડબ્બો ને પડતો પાણી અંદર કેવું હોય તમને દેખો અને પાણી છે ને ભાઈ આમ સફેદ હોય કંઈક દોજા કલરનું લેવું હોય અમુક ડોળો હોય તો ડોળો હોય આમ બધા બાકી આ કેવું કાળું પાણી છે આવડું પાણી આ કાળું પાણી કેમ છે ભાઈ હા ભાઈ કે મારે કાળું પાણી જોવું એ ભાઈ કે કાળું પાણી હોય જ નહીં હું કહું કાળું પાણી છે હાશે હું દેખાડું તો આ એ ભાઈને દેખાડ્યું પણ તમને દેખાડું કોમેન્ટ કરી નાખજો ભાઈ કાળું પાણી છે કે કાળું પાણી છે ને આવતું છે ને એ ભાઈ કોમેન્ટ કરી નાખજો આમ કોને ભાઈ આસર પાણી આવે કારણ કે આમ તો આઈ છે ડુંગળી ના આસર આવે એવું છે આ પણ કાળું કાળું તો એ કાંઈ વાંધો નહીં પાણી આવી તો હાસી વાત આ પણ કાળું એ પણ છે આ પણ ખીચ આ બધું છે ને ભાઈ કાળું પાણી પીધું બોલો હાલો તો ભાઈ ભાઈ જોઈ લીધું કે આ કાળું પાણી છે ને રીતે આવે ખબર છે આ ફેક્ટરી હોય કે ફેક્ટરીઓ એમાં હંધી કચરાનું બચરાનું કાઢે કે હંધી કેમિકલ એ હંધી છે ને નદીમાં છોડે એટલે છે ને ભાઈ કાળું પાણી થઈ હા હા આપણે કાળા પાણી નદી છે પણ એવું નહીં ભાઈ આ ફેક્ટરી એક મોટી મોટી એમાં છે ને ભાઈ જે વધારે કચરાનું હોય કે આમ કેમિકલ વાળું એને છે બહાર કાઢવામાં આવે કે એ છે ને નદીમાં છોડે એટલે છે ને ભાઈ કાળું પાણી થઈ જાય એટલે એ પાણી છે ને પીવા લાયક એ ન રહે કાંઈ કામમાં ન આવે આ છે ને વેસ્ટ જ થાય તો એનું કાંઈ કામ ન આવે તો અત્યારે છે ને આપણે નીકળી જઈએ દાદ આવે છે તો ફેમિલી અત્યારે આપણે છે ને પોગી જઈએ જામકુંડળા પોગી જાય અત્યારે છે ને ભાઈ આપણને ભૂખ લાગી જાય એટલે છે ને ભાઈ કસોરી લીધી છે બાકી યા કાંઈ કા હા મારા ભાઈ કચોરી ખાવાનું યા કંઈક ખાવી બબી ડીશ બબે ખાવી પડશે કોને મગાઈ છે પેલા છે ને આવડી ડીશ છે કે એ ખૂટવાડી પછી પાછા મગાવી બીજું કંઈક કા ફૂલે ફૂલ ભૂખ લાગી ખાવું તો પડશે જ તે. હા ભૂખ લાગી તો છે ને ભાઈ ખાઈ લઈ કસોરી ને એવું તો ફેમિલી પાછા આપણે છે ને મગાવી લીધા સમોસા કા ભાઈ હા મોટા ભાઈ હવે હાલ છે કે હવે હાલ છે હવે. તો ભાઈ છે ને સમોસા મગાવી લીધા પેલા ખાધી છે કસોરી તો છે ને ખાઈ નાખીએ આપણે તો ફેમિલી અત્યારે છે ને આપણે પૂગી જઈએ છીએ કાલાવડ પૂગી જાય તો મારા પપ્પા ને મારા બા ને સુનિતા બેન હંદે છે ને થઈ ગયા છે ભેગા અને આપણી ગાડી તો અમે આપણી બેન ઈડે છે ને અહીં કાલાવડ આપણને ભેગા થઈ ગયા તો કહું પા હા ભાઈ હાલો બધા નાસ્તો કરવા હા હા તો કરી લઈએ ભાઈ બાકી તો અહીં કરતા ખમણ ની ગાંઠી અંદર ખાઈ ગયા સુનિતા બેન બોલો હે કાલાવડ હા કાલાવડ નાસ્તો કરી ભાઈ હું તો કહું પૂગી જાય છું તમે અરે ભાઈ તમારી વાટે હતા તમે લે અમાર વાટે રા હા તમે આવો ભાઈ નાસ્તો કરવા રહી મેં કીધું પણ અમે આવ્યા તો આમ તો ખાઈ ગયા આજુ ને બાંધેલી છે નહીં આટલું રાખ્યું અમારે તો આમ તો અમાર વિપુલ કઈ ન કીધું આમ તો ગરમ એ છે ને એકલા છે ને ભાઈ ખાવા મળ્યા આમ તો બધા ખાવું જોઈએ ઓલો ભાઈ આમ આમ તો બે ત્રણ ગાંઠિયા આમ ખાવું હું યા બેઠો શાંતિ શાંતિ બરી દાબ દીધી ચટણી છે ને ખાલી આપી આમાં હું ખાવું એટલામાં તું ભાવે તો હે યા ભાઈ આમ બે સી હે આપણે બેન એક એક ભાઈ આપે બોલો બાકી જો હંદે છે ને ભાઈ મસ્ત મસ્ત નાસ્તો કરે છે એમ તો આપણે બે વાર નાસ્તો કરી લીધો બરાબર છે ને ઘડીક વાર અહીં ભેગા થઈ જાય ઘડીક વાર
બેસી બાકી છે ને પાછા નીકળી જાય આપણે જવાનું છે ને તો ફેમિલી આપણે થોડો ઘણો છે ને નાસ્તો કરી લીધો છે ને અત્યારે છે ને આવડે છે ને પાછા છે ને ભાગ્યા છે બોલેરામાં આવડા હંધે જવાનું છે આમાં ગાડીમાં ને આપણી ગાડી તો અહીં પડી ને અહીં છે ને આમાં ઢીંગો બેન તો બેઠા જ ને બે હતા બોલો રમ્યા છે કા બે તમે કઈ ઠેકાણ જાઓ અહીંયા બે કપામાં જાઓ બાકી છે હંધે તો બેહવા મળે છે ઈવડા હંધે ને વળાવી દઈને આપણે તે નીકળી જાય ઈવડા દઈ ના જ જવાનું છે અમારે કાબા હા નાસ્તો કરીને ભાગી હવે ભાગવું તો તો પછી આપણે ભાગીએ હવે તો ફેમિલી અત્યારે આપણે છે ને આવી જઈએ છીએ ગણપતિ દાદાના મંદિરે અહીં છે ને આપણે તાતા આડું છે ને ભાઈ મસ્ત મજા છે ને ગણપતિ દાદાનું મંદિર હતું તો આપણે આવ્યા છે દર્શન કરવા પહેલાં છે ને અહીં મંદિર છે કે ના દર્શન કરી આવી કા બાકી છે ને એમ તો પવન શકીને ભાઈ પડે રાખી પવન બહુ આવે છે પવન શકીને વાતાવરણ કેવું મજા ઉપર આવી ગયા ડુંગરા ઉપર કા આમ તો ગામ છે ને ભાઈ હેઠી રહી ગયું છે ને ભાઈ હેઠી રહી ગયો પહેલાં છે ને આવીને આવવાનું પહેલાં અહીં દર્શન કરી લઈ પછી ના રહી પછી એને દર્શન કરી આવી તો ફાઇનલ ફેમિલી આપણે છે ને દર્શન કરીને વ્યવ છીએ એ મંદિરે ઓલા પડે હવે છે ને આપણે દર્શન કરવા આવ્યા છે આપણા ગણપતિ બાપ્પાના એટલે ભાઈ વેટન ગણપતિ બાપ્પાના દર્શન ન કરી તો બને જ નહીં ને આમડો ગણપતિ બાપ્પાના શું કહેવાય સેવક કા આમટ ભાઈ કોટ ભૂલીને વી ગણપતિ બાપાને હું ઉંદર બાપાને દીદી તો લાગે એમ લાગે ના ના પગે લાગવા એવા કે ભૂલાઈ જોઈ એ આવી છે આગળ ગોતતા ગોતતા પાછા આપણે છે ને દર્શન કરી લઈ તો આપણે છે ને ગણપતિ બાપાની મોટી જે છે ને ભાઈ મૂર્તિ છે તો ભાઈ છે ને આપણે દર્શન કરી લઈએ બાકી ત્યાં નજારો છે કંઈક અલગ જ છે ભાઈ જો જો કેમ છે દર્શન કરી લઈને એકાદો ફોટો હોય પાડી લઈ તો ભાઈ અત્યારે આપણે શું કે જવાનું હતું કે ના જતા આપણે શું કે મેપ ઉપર જતા તો મેપે છે ને આપી દીધો દગો કેમ કે અહીં લાવો તો અમારા રજ કાકા છે ને એને ફોનમાં મેપ મારેલ ત્યાં ત્યાં છે કે કોકની વાડી લાવી ઉભા રાખતી નેટ છોડી ગયું ને અહીં લાવો એવું નહીં આમાં છે કે મેપ ઉપર છે કે આવડો રસ્તો હોય કે એ રસ્તો બતાવે પણ આમાં છે કે ખેતર આવી ગયો અહીંયા એવું છે હવે કંઈક કરવું પડશે ભાઈ તો છે ને ગામમાં પૂગવું તો પડશે તે ગમે ના લઈ અત્યારે કોકની વાડી આવી જાય ઓલા ભાઈને પૂછીએ હવે છે ને ભાઈ પૂછીને નીકળી દઈએ ગમે એ બાજુ જવાતો હોય છે એ બાજુ ફાઇનલી અમારે છે ને જે ગામમાં જવાનું હતું ને એ ગામમાં અમે ઉગી જશે જો અમારે હોય તો ના ગાડી આગે આપણે કહો ભાઈ બીરા કેડે વિદ્યા નાના છોકરાને પૂછતા હોય રોહિત એ ભાઈઓને પૂછવું પડે કે એના કામ ને આપણે જોયું હોય નવીન કહેવાય જવું પડે આ દેખા હાઈવેમાં જવાનું હતું ત્યાં મોટા હાઈવેમાં છે ફોર લાઈનમાં તારે જે કેવો ફોર લાઈન કેવો ઓલો પંપ ઉપર ગયો ફાઇનલી ફેમિલી આપણે છે ને જે ગામમાં છે ને કપાસીનું આવવાનું હતું કે એ ગામમાં ફાઇનલી આપણે પોગી જશે ને આપણે પહેલાં છે ને આમાં ટીંગુબેન એ પોગી જઈએ તો કા બેન પોગી જવી રાખ પણ આ તો પાછા ગામની કાંઠે જ રહેવાનું છે આપણે બાકી છે ને આ એ જો મસ્ત મસ્ત છે ને ભાઈ આવી રીતનું કહે છે ને ભાઈ શીણાને એવું છે બાકી અંગુર કપાસ છે આ બાજુ પછી આપણી માટે છે ને ભાઈ જો આવડો ટાબુ ટાબુ વિધાઉટ બી રાખા તો હુવા તાબે નહીં ના સીડી નહીં સીડી જ નહીં સીડી નહીં તો ભાઈ લ્યો ના છે ને ભાઈ ચડવા માટે છે ને સીડી જ નહીં અહીં છે ને ગામ છે કાંઠે તો અહીંથી ગામ કાંઠે રહેવાનું છું ને મસ્ત મસ્ત છે ને પવન ચક્કી છે તો હંદે છે ને સામાન પેલા છે ને ખડકવાનું છે તો આવડો સામાન છે ને ખડકી નીચે આપણે થોડીક હેલ્પ કરાવી નીચે ભાઈ એકલા એકલા કાંઈ થવાનું છે નહીં તો છે ને ખડકાવી નીચે સામાન હંદે તો ભાઈ અત્યારે છે ને મસ્ત મસ્ત આપણે છે ને ભાઈ વાળું કરી લીધું અહીં છે ને ભાઈ હંદે છે ને હવન આવે છે ને પથ્થરી કરવા મીઠા ના તો હંદે છે ને ભાઈ આમ મોજમાં હતા કેમ કે ના હતા ભાઈ 4 મકાન અહીં કેવું રહેવાનું છે તમને બતાડો આમ તો આ ખુલ્લો પાટ આમ ભળો આખો ખુલ્લો પાટ હંદે કરશું બાપા ટાઈટ વા હે ટાઈટ વાહ ને હા ના તો બાપા મકાન એ બધા ખાટલા પર હું હાર્દિકભાઈ હુતા હોય હાર્દિકભાઈ
આ તો હું હાર્દિકભાઈ હેઠા દડશું બાપા એક હારે. અમી તમે હેઠા દડશો ને ભાઈ પલંગ ગોતીને બેઠા અમે ખાટલો ગોતીને બેઠા કા હાર્દિકભાઈ પણ ઈ ગામ જેવું યાદ ન આવે ભાઈ તઈ. ક્યાં મજા આવે છે આમ ભૂવાનું ભૂવાનું એ તો અહીંયા પછી બીજે કઈ થોડું નક્કી હોય એ તો એ સાચી વાત આપણે રહેવાનું હોય મહિનો 15 દી રહેવાનું હોય. એટલે આમાં નક્કી જ નહીં કેટલા દી રહેવાનું છે. કેટલું રહેવાનું થઈ નક્કી ન હોય એવું છે. અત્યારે તો હવે છે કે આમ તો હેઠળ પથારી કરી નાખી છે. બાકી આ હંધુ છે ને કાલ છે કે વ્યવસ્થિત તમને છે ને બતાડી દે. અત્યારે કઈ છે ને મેળ આવે એમ નહીં કેમ કે છે ને ભાઈ હરખો અંદરો બંદરો છે એટલે ન લાગે આવે એટલે છે ને ભાઈ કાલ બતાડી દે હંધુ. હે બા અહીં તો રેલગાડી ઓટે કેટલું વટી ગયું આપણે એવા તેવા કેટલી વીટી બે ત્રણ તો ભારખાના વટી ગયા ઘડિયા રેલગાડી બાકી તો આમ તો થાય તો ભાઈ આપણે છે ને આજે છે ને ભાઈ વિડીયો એન્ડ કરવાનો ટાઈમ ન રહી કેમ કે ભાઈ આપણે છે ને ભાઈ થોડું ઘણું કામ હતું એટલે છે ને ભાઈ પછી ટાઈમ રોજ નહીં. અત્યારે છે ને ભાઈ અને બપોરા કરવા આવ્યા તો હું કહું અત્યારે વિડીયો એન્ડ કરી નાખીએ ને અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત પંખો ચાલુ થઈ જશે ભાઈ. જો આપણે છે ને બપોરા કરવા આવ્યો ને હવે છે ને ભાઈ રાખી દેવાની છે રજા. એટલે આ વિડીયો છે ને ભાઈ રજા રાખેલ છે કાલમાં આવી જાય એટલે છે ને જોવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો. આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતી નહીં. મળી પાછા નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. ચેનલ બનાવી તો સબસ્ક્રાઈબ કરતા હો પાછા. બાય બાય.